છે બધાએ? હવે જો આજે આપણે વ્યાકરણની અંદર સમાસ, આમ તો સમાસ તમને ખ્યાલ જ છે, કારણ કે 9મા ધોરણમાં સંસ્કૃતમાં પણ સમાસ આવે છે, ગુજરાતીમાં પણ આવે છે અને હિન્દીમાં પણ આવે છે. બરાબર, આપણે કદાચ હિન્દીમાં નથી ભણ્યા સમાસ, ગુજરાતીમાં મને લાગે છે ત્યાં સુધી ભણી ગયા છીએ, અને જો ભણી ગયા હોય તો પુનરાવર્તન કરીએ. બરાબર, હવે જો સમાસ એ શબ્દનો અર્થ છે એ સમજીએ. પહેલાં સમાસનો અર્થ થાય છે પાસે પાસે આવીને બેસવું, એટલે સમાસ. કોઈ પણ શબ્દ હોય તો એને જ્યારે આપણે ભેગો કરીએ અર્થ જે છે એ શબ્દને, ત્યારે એને સમાસ કહેવાય છે. અહીંયા મોર મુગુટ શબ્દ છે, બરાબર, મોર મુગુટ, એના દ્વારા તમને કયો અર્થ સમજાય? મોર મુગુટ એટલે કે મોરના પીછાનો મુગટ બનાવીને જેણે પહેરેલો છે એને આપણે મોર મુગટ કહીએ છીએ. એટલે આ લાંબો જે અર્થ છે એને માત્ર એક શબ્દની અંદર જ જ્યારે ગોઠવવામાં આવે તેને સમાસ કહેવામાં આવે છે. ટૂંકાણમાં અહીંયા જો આપણને તમારે ભણવાનો સમાસ છે એ કર્મધારય અને તત્પુરુષ સમાસ છે. અત્યારે ઘણા બધા શબ્દો એવા હોય કે તમે બોલો, પરંતુ જો એની અંદર સમાસ, પછી વિભક્તિના પ્રત્યયો, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, નિપાત, બધો વ્યાકરણના ટોપિકો છે, ન હોય તો ખરેખર વાક્યનો અર્થ છે એ બંધ બેસતો નથી, તે સમજાતો નથી. જો અહીંયા તમને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કોઈ તમારા ઘરે આવે, બરાબર, બધા જમવા બેસે, ત્યારે ખરેખર તમે શું કહેશો? કે તેમના માટે બહાર થાળી, વાટકા, ચમચી, ગ્લાસ મૂક, એમ કહો તો ચાલે કે ન ચાલે? અને એમાં વળી પાછું એવી રીતના બોલો તો કે થાળી વાટકા કહીએ તોય ચમચી ગ્લાસ પણ મૂકવાના જ હોય. કે બહાર કોઈ જમવા આવ્યું હોય તમારા ઘરે અને તમે એમ કહો કે બહાર થાળી મૂક, તેમના માટે બહાર વાટકા મૂક, તેમના માટે બહાર ગ્લાસ મૂક, તેમના માટે બહાર ચમચી મૂક, બધું વિસ્તારથી કહેવાનું હોય. કે માત્ર તમે એમ કહો કે ચાલો થાળી કાઢો, એનો અર્થ શું થાય? એનો અર્થ એ જ થાય કે થાળી કાઢો, એનો અર્થ એ થયો કે જમવાનું પીરસો. હવે એની અંદર જમવાનું પીરસે એટલે થાળીની અંદર જે જમવાનું બને એ બધી વસ્તુઓ, એની સાથે વાટકા, ચમચી, ગ્લાસ એ બધું જ આવી જાય. અલગ અલગ કહેવાની જરૂર રહેતી નથી. તો આજે ભેગું કરીને કહીએ એને જ સમાસ. ટૂંકમાં હવે આપણે અહીંયા છે બીજો એક પ્રશ્ન છે કે ઉદાહરણ આપેલું છે, પ્રશ્નની પણ ઉદાહરણ છે કે આ તુલસી શ્યામ જવાનો ધોરીમાર્ગ છે, અને બીજું વાક્ય છે આ તુલસી શ્યામ આવવાનો ધોરીમાર્ગ છે. બે વાક્ય છે અલગ અલગ. તો કોઈ તમે કહેતા હોય કે આ તુલસી શ્યામ જવાનો ધોરીમાર્ગ છે, આ તુલસી શ્યામ આવવાનો ધોરીમાર્ગ છે, એમ કહેશો? શું કહેશો? કે આ તુલસી શ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે, તો એને સમાસ કહેવાય. ટૂંકમાં, બરાબર, જવું આવવું એને તે આપણે શું કહીએ છીએ? સમાસ કહીએ છીએ. એટલે ખાસ યાદ રાખવાનો, અર્થ છે એ ખૂબ મોટો થતો હોય, પણ એક શબ્દની અંદર જ્યારે અર્થ સમાઈ જતો હોય ત્યારે એ શબ્દ જે છે એને આપણે સમાસ કહીએ છીએ. ત્યાર પછી બીજું છે જો ઝાડા ઝાખરા. ઝાડા ઝાખરા શબ્દનો અર્થ શું થાય? કે ઝાડામાં વધેલા ઝાખરા, અથવા ઝાડા જેવા ઝાખરા, અથવા ઝાડા અને ઝાખરા. તો જે વચ્ચેના શબ્દો છે ને એને જ સમાસ કહેવાય. વચ્ચેના શબ્દો છે એ સમાસ છે. આપણે કર્મધારય સમાસ છે, તત્પુરુષ છે, બહુવ્રીહી છે, દ્વંદ્વ સમાસ છે. આ બધા સમાસના પ્રકાર જે છે એ પ્રમાણે શબ્દો જે છે, આ જે શબ્દો કે ઝાડા ઝાખરા શબ્દ છે, તો ઝાડા અને ઝાખરા, ઝાડામાં વધેલા ઝાખરા, ઝાડા જેવા ઝાખરા, એટલે જેવી રીતના આપણે એ શબ્દ છે એનો વિગ્રહ કરીએ છીએ, છૂટો પડીએ છીએ, ત્યારે વચ્ચે જે શબ્દ દ્વારા એ બંને શબ્દો છૂટા પડે છે એને સમાસિક શબ્દ કહે છે. એટલે ખરેખર એના દ્વારા નક્કી થાય કે આ શબ્દો છે એ કયા સમાસના છે. એ પણ આપણે હમણાં સમજાઈ જશે બધું, અને અગાઉ સમજી ગયા હશો તો પુનરાવર્તન થઈ જશે. હવે શું છે? મોર મુગુટ, એટલે કે મોરનું પીછું લગાવેલો મુગુટ. મુગુટ છે પણ કેવો છે? મોરનું પીછું લગાવેલો. અહીંયા એટલે વિશેષણ છે. જુઓ અહીંયા
કે મુગુટ તો સાદો જ હતો, પરંતુ મોરનું પીછું લગાવેલો મુગુટ વિશેષતા બતાવે છે ને મુગુટની, કે મુગુટ તો ઘણા બધા પ્રકારના હોય, હીરે જડેલા હોય, સોનાના હોય, સરસ મજાના કોતરણી કરીને બનાવેલા હોય, ઘણા બધા પ્રકારના હોય. પણ આ કેવા મુગુટની વાત કરી છે? મોર મુગુટની વાત કરી છે. એટલે અહીંયા શું કર્મધારય સમાસ થાય. ખાસ યાદ રાખજો, વિશેષણ અને વિશેષ્યનો જ્યારે સંબંધ હોય ત્યારે હંમેશા કર્મધારય સમાસ છે એ થાય છે. ત્યાર પછી બીજો શબ્દ છે ઝાડા અને ઝાંખરા. ઝાડા અને ઝાંખરા શબ્દો તમને સમજાઈ જ ગયા છે કે ઝાંખરા કોને કહેવાય, ઝાડા કોને કહેવાય. તો ઝાડા અને ઝાંખરા, તો અને દ્વારા જ્યારે શબ્દો છે છૂટા પડતા હોય ત્યારે એ શબ્દને શું કહેવાય? દ્વંદ્વ સમાસ કહેવાય. અને અથવા કે દ્વારા જ્યારે બંને શબ્દો છૂટા પડે ત્યારે એને દ્વંદ્વ સમાસ છે કહેવાય છે. દ્વંદ્વ સમાસની અંદર જ્યારે તમે બંને શબ્દો છૂટા પાડો તે બંનેનું અલગ અલગ મહત્ત્વ હોય છે. બંને એકબીજાની સાથે એકબીજાના આધારે જોડાયેલા હોતા નથી. ઝાડા અને ઝાંખરા બંને અલગ વસ્તુ છે, બરાબર, એકબીજાના ઉપર આધારિત પણ નથી. ત્યાર પછી પ્રશ્ન જીવન રંગ શબ્દ આવ્યો. જીવન રંગ, જીવન રૂપી રંગ. શું કહીશું? જીવન રૂપી રંગ. જંગ છે પણ કેવો છે? જીવન રૂપી. એટલે વિશેષણ અને વિશેષણનો સંબંધ હોય ત્યારે હંમેશા આપણે શું કરવાનું? કર્મધારય સમાસ છે એ કરવાનો છે. ત્યાર પછી જો તમને ત્યાર પછીના પેરેગ્રાફમાં આપેલું છે કે અહીંયા મૂળ વિગતોને ઉમેરવાની પ્રક્રિયાને સમાસ વિગ્રહ કહીએ છીએ. સમાસનો વિગ્રહ આપણે કર્યો કે જીવન જંગ શબ્દ છે, પરંતુ જીવન રૂપી જંગ એને શું કહેવાય? સમાસનો વિગ્રહ કર્યો કહેવાય. વિગ્રહ કરો એટલે ખબર પડી છે કે આની અંદર કયો સમાસ આવે, બરાબર. એવી જ રીતને જો બીજા 5 ઉદાહરણો તમને અહીંયા આપેલા છે કે મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. મહારવ શબ્દ છે, કયો સમાસ થશે? મહાન એવો રવ એટલે અવાજ. સમાનાર્થી શબ્દ છે, યાદ રાખજો. રવનો અર્થ થાય છે અવાજ. ત્યાર પછી બીજું છે કે કહીંથી વળગી વિનાશ કર આંધળી આબળા. વિનાશ કર શબ્દ છે. વિનાશ કર, કર એટલે અહીંયા અર્થ નાર લેવાનો છે. વિનાશકારી એવી બળા. વિનાશકારી એવી બળા. આ બધા શબ્દો છે એને શું કહેવાના છે? સામાસિક શબ્દ. સામાસિક શબ્દ કહેવાય છે. સમાસ દર્શાવતા હોય બધા શબ્દોને સામાસિક શબ્દો કહેવાય. ત્યાર પછી છે પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વર્યા. દ્રઢ નિશ્ચય, 2 શબ્દો છે જોયા, દ્રઢ અને નિશ્ચય. ત્યાર પછી ચોથું છે પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. હર હંમેશ, બંને અલગ અલગ શબ્દો છે, હર અને હંમેશ. ત્યાર પછી 5મું છે અખૂટ મણિ મોતી કોષ લઈ બહાર એ આવ્યા. અખૂટ. અખૂટ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? અખૂટ. દીર્ઘાવાળું ખૂ છે જો. અખૂટ એટલે કોઈ દિવસ ખૂટે નહીં તેવું. આમ તો એનો યાદ રાખજો. કોઈ દિવસ ખૂટે નહીં તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો શું લખવાનું? અખૂટ, પણ દીર્ઘાવાળું ખૂ લખવાનું. તો અખૂટ. મણિ મોતી કોષ અહીંયા છે. મણિ, મોતી અને કોષ. કોષ એટલે ભંડાર. હવે અહીંયા જો આપણે શું કરવાનું છે કે તમે સમાસના શબ્દોને ઓળખી શકશો તો એનો અર્થ સમજી શકશો, બરાબર ને. કેટલીક વાર સમાસના આ પદો સંધિથી જોડાયેલા પણ હોય છે અને સંધિ છૂટી પાડવી પડે પછી 2 શબ્દોને ઓળખાય. પહેલાં જે સામાસિક શબ્દો હોય એને ઓળખવાનો, ત્યાર પછી એનો વિગ્રહ કરો એટલે સમાસ કયો છે તમને ખબર પડી જાય. ત્યાર પછી જો અહીંયા શબ્દો આપેલા છે મહોદધિ, એટલે સંધિવાળા શબ્દો પણ હોય છે સમાસની અંદર, એમ કહેવા માગે છે. તો મહોદધિ તો મહાઉદધિ. સંધિમાં પણ આવી રીતના પૂછાઈ શકે છે. વાતાવરણ તો વાત પ્લસ આવરણ. સપ્તર્ષિ તો સપ્ત પ્લસ ઋષિ. કર્માધીન તો કર્મ પ્લસ અધીન. વનૌષધિ તો વન પ્લસ ઔષધિ. હિમાલય તો હિમ પ્લસ આલય. અચ્છેર એટલે અધ પ્લસ શેર. હવે આની અંદર તમે જુઓ કે ખરેખર શબ્દો જે છે એ બંને એકબીજાની સાથે કેવી રીતના જોડાયેલા છે એ જ આપણે ખરેખર અહીંયા જોવાનું છે. ત્યાર પછી ગુજરાતીમાં અનેક સમાસ એવા છે જેમાં સંસ્કૃત શબ્દો આવે છે. આવા શબ્દોના અર્થ ધ્યાનમાં રાખવા જરૂરી છે. અહર્નિશ, અહર્નિશનો અર્થ શું થાય? રાત અને દિવસ.
રાત અને દિવસ શબ્દ હોય એના માટે અહર્નિશ શબ્દ છે એ વપરાય છે. અહર્નિશ એટલે રાત અને દિવસ. મધ્યાહ્ન બપોરનો સમય છે, મધ્ય અથવા પ્લસ અન્ન. કલા નિકેતન, કલા અને નિકેતન. નિકેતનનો અર્થ શું થાય? ઘર અથવા સ્થાન. ત્યાર પછી ઘનશ્યામ, તો ઘન અથવા અને શ્યામ, ઘન એટલે વાદળ. ત્યાર પછી દીપાવલી, તો દીપ પ્લસ આવલી. આવલીનો અર્થ શું થાય છે? હાર અથવા પંક્તિ. શબ્દ ખાસ યાદ રાખજો, આ શબ્દ સમાન શબ્દમાં ગમે ત્યારે પૂછાય. હાર અથવા પંક્તિ, આવલી એટલે દીપોની હારમાળા ટૂંકમાં, બરાબર, એટલે દીપાવલી. રત્નાકર, રત્ન પ્લસ આકર. આકર શબ્દનો અર્થ શું થાય? સમૂહ અથવા જથ્થો. જ્યાં રત્નોનો સમૂહ અથવા જથ્થો ખાન રહેલી છે એવો રત્નાકર સમુદ્રને કહેવામાં આવે છે. સમાન શબ્દ છે સમુદ્રનો. ત્યાર પછી જુઓ અહીંયા વરમાળા અને કવિવર બે શબ્દો આપેલા છે. તો વરમાળાનો અર્થ શું થાય? વરને પહેરવાની માળા. એટલે ખાસ યાદ રાખજો, જ્યારે શબ્દ હોય એનો વિગ્રહ નોની, નુના અથવા વિભક્તિના પ્રત્યયો દ્વારા થતો હોય ત્યારે આપણે તેને તત્પુરુષ સમાસ છે એવું નામ આપીએ છીએ. હવે ત્યાર પછી જુઓ કે શબ્દો આપેલા છે તમને: પરાધીન, સ્વેચ્છા, લાગણી ભર્યું, હર વખત અને ભૂતળ. પરાધીન એટલે પરને અધીન છે તેવું. સ્વેચ્છા એટલે સ્વ, પોતાની ઈચ્છા. લાગણી ભર્યું, લાગણીથી ભરેલું. થી થકી વડે ત્રીજી વિભક્તિ થાય. હર વખત એટલે દર વખતે. ભૂતળ, ભૂ એટલે જમીનની સપાટી. હવે તમે વાક્યમાં સમાસ શોધી શકો. નીચે કેટલાક વાક્યો આપ્યા છે, સમાસ શોધીને તેની ફરતે વર્તુળ કરો એવું આપેલું છે અહીંયા. કે બાબુને 2-4 છીકો આવી ગઈ. એની અંદર શું છે જવાબ? સામાસિક શબ્દ કયો છે? 2-4. બરાબર, પહેલાની અંદર 2 અને 4 અને દ્વારા છૂટું પડે. ત્યાર પછી બીજું છે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. સામાસિક શબ્દ કયો આવશે? નાના મોટા. નાના અને મોટા એ દ્વંદ્વ સમાસ થાય. પછી છે કે આપણી કીડી બહેનો બિચારી કેટલુંય ચાલીને છે કચરા પેટી સુધી જાય. એમાં કયો સામાસિક શબ્દ છે? તો કે કચરા પેટી. કચરો નાખવાની પેટી એટલે કચરા પેટી. ત્યાર પછી છે બીજાના ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય. ભૂખી તરસી, ભૂખી અને તરસી એટલે અને દ્વારા છૂટો પડે છે. ત્યાર પછી ગુર્જરીના ગ્રહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. ગૃહ કુંજે શબ્દ છે એ સમાસ છે. ત્યાર પછી જુઓ બીજું તમને અહીં આપેલું છે કે કેટલાક વાક્યો આપ્યા છે, એમાં સમાસ નીચે લીટી દોરેલી છે. આ સમાસના પદ છૂટા પાડવાના છે અને તેમનો વિગ્રહ કરવાનો છે. એટલે વિગ્રહ કરતા શીખો એટલે પછી સમાસ ઓળખતા આવડી જાય. દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે એને દહીં આપજો. બીજે કે ત્રીજે, કે શબ્દ વચ્ચે આવશે. ત્યાર પછી છે હું દાખલ થઈએ કે તરત નાચ ગાન બંધ. નાચ અને ગાન એ સામાસિક શબ્દ કહેવાય કે એની અંદરથી વચ્ચે વિગ્રહ કરીને આપણે જે શબ્દ મૂકીએ છીએ એ ન હોય અને શબ્દ ભેગો લખેલો હોય. ત્યાર પછી છે કે આપની મહેરબાની હોય તો અહીં જ કંઈ નાનું મોટું કામ આલો. નાનું અથવા મોટું, બરાબર, એવી રીતના એને છૂટો પાડવાનો છે. ત્યાર પછી છે કે બહારથી સંભળાતો રો કકળનો અવાજ બંધ થાય છે. રો કકળ કે ખૂબ જ રડવાનો અવાજ છે એ બંધ થાય છે. ત્યાર પછી શિકારીઓ ઝાડા ઝાખરામાંથી નીચે જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. ઝાડા અને ઝાખરામાંથી. ત્યાર પછી જુઓ અહીંયા રો કકળ શબ્દ છે એનો અર્થ આપણે કરીએ તો રોવાનો અને કકળવાનો અવાજ એટલે અને દ્વારા છૂટું પડે. બરાબર. ત્યાર પછી છે ઝાડા અને ઝાખરા, એમાં પણ અને દ્વારા છૂટું પડે. એટલે જો તમને અહીંયા ઉદાહરણ છે આપેલા જ છે કે કઈ રીતના આ જે સામાસિક શબ્દ હતા એનો વિગ્રહ થાય છે. બીજા કે ત્રીજા દાડે, નાચ બંધ અને ગાન પણ બંધ, નાનું કામ કે મોટું કામ, રોવાનો અને કકળવાનો અવાજ, ઝાડમાંથી ઝાકળ અને દ્વારા બધા શબ્દો છે એ છૂટા પડેલા છે. હવે અહીંયા શું કહે છે? જો ઘાટાક્ષરે લખેલું છે દ્વંદ્વ સમાસ. વિગ્રહ કર્યો તો સમાસનો પ્રકાર ખબર પડી? તમે તો સમાસ અગાઉ ભણી ગયા છો. તો જ્યારે સમાન
વ્યાકરણની મોભો ધરાવતા હોય, બે પદો આપેલા હોય અને કે અથવા વિગ્રહ થાય ત્યારે તેને આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીએ છીએ. અહીં બીજે ત્રીજે બંને સંખ્યાવાચક વિશેષણ છે. નાચગાન, રોકકળ બંને ક્રિયાવાચી નામ છે. નાનું મોટું બંને વિશેષણ છે અને ઝાડું ઝાખરું બંને સંજ્ઞા છે. તેમનો વિગ્રહ કે અને થી થયો છે, તેથી ત્યાં દ્વંદ્વ સમાસ થાય છે. હવે ખબર પડી ગઈ ને કે અથવા અનેથી જ્યારે વિગ્રહ થતો હોય ત્યારે આપણે એને દ્વંદ્વ સમાસ એવું નામ આપીએ છીએ. અને બંને પદો છે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે ધરાવતા હોય છે, એકબીજાના ઉપર આધાર રાખતા હોતા નથી, ત્યારે એને દ્વંદ્વ સમાસ છે એવું નામ આપવામાં આવે છે. હવે ત્યાર પછી જુઓ કે નીચેના વાક્યો વાંચો, તેમાં સમાસ નીચે રેખા દોરેલી છે એટલે જે અંડરલાઈન કરી છે તેનો એ સમાસનો વિગ્રહ કરો. વિગ્રહ કરતા આવડી ગયું ને બધાને કેવી રીતના વિગ્રહ કરવાનો, એમ કે એ વાક્ય છે એ શબ્દ હોય અંડરલાઈન કરી એટલે સમજાવવાનું તમારે. ચરણ સ્પર્શ છે, શું લખ્યું છે અહીંયા? ચરણ સ્પર્શ. તો એનો વિગ્રહ કરો તો શું થાય? ચરણને સ્પર્શ. ચરણ એટલે પગ, પગને સ્પર્શ એટલે ચરણ સ્પર્શ. તો શેના દ્વારા છૂટું પડ્યા બંને શબ્દો? ચરણ અને સ્પર્શ ને દ્વારા. તો નોની નુના કઈ વિભક્તિ છે? છઠ્ઠી વિભક્તિ. તો અહીંયા હવે તત્પુરુષ સમાસ છે એ શરૂ થાય છે. કયો સમાસ? તત્પુરુષ સમાસ. એટલે કે વિભક્તિના પ્રત્યયો દ્વારા કોઈ પણ શબ્દ છે એ છૂટો પડે ત્યારે તત્પુરુષ સમાસ છે થાય છે. ત્યાર પછી બીજું છે ખાટલાવશ. કયો શબ્દ છે? ખાટલાવશ. તો એમાં પણ આવશે ખાટલાને વશ. એટલે અહીંયા ખરેખર ખાટલાને વશ એટલે છઠ્ઠી વિભક્તિ છે, તત્પુરુષ સમાસ થાય છે. ત્યાર પછી શયનખંડ. શયનખંડ એટલે સુવા માટેનો ખંડ, ત્યાં પણ તત્પુરુષ સમાસ થાય છે. વિભક્તિના પ્રત્યયો ખાસ યાદ રાખી લેવાના. સંસ્કૃતમાં જો ચોપડીમાં પણ વિભક્તિ છે, બરાબર, 1 થી 8 વિભક્તિ પ્રત્યયો છે, કારણ કે આ ખૂબ જ મહત્વની વસ્તુ છે. અને છે તમે સ્પર્ધાત્મક એક્ઝામ કોઈ પણ આપો એમાં પણ સમાસ પૂછાય ને પૂછાય જ. પછી ગમે એની એક્ઝામ હોય, એવું નથી શિક્ષકની હોય, ક્લાર્કની હોય અથવા કોઈ પણ ખાતાકીય પરીક્ષા હોય, તો બધાની અંદર ગ્રામરમાં સમાસનો એક પ્રશ્ન તો હોય જ. એટલે આ ખૂબ જ મહત્વનું છે અને યાદ રાખવાનું છે. ત્યાર પછી છે જીવદયા. જીવો માટેની દયા, એટલે ત્યાં પણ તત્પુરુષ સમાસ છે. ત્યાર પછી જુઓ કે દેવદૂત, દેવના દૂત. પછી મનોકામના એટલે મનની કામના, સંધિ છૂટી પાડવાની છે. હવે અહીંયા તમારે જોવાનું છે કે ખરેખર વિગ્રહ કરતી વખતે ને, માટે, નો, ની, ના વગેરે વિભક્તિ પ્રત્યે ઉમેર્યા. જે સમાસનું પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિથી જોડાયેલું હોય તેને આપણે શું કહીએ છીએ? તત્પુરુષ સમાસ કહીએ છીએ. પૂર્વપદ એ ઉત્તરપદ સાથે, એટલે પહેલું અને બીજું પદ બંને પદ છે એ જ્યારે વિભક્તિના જે પ્રત્યયો છે એના દ્વારા જોડાયેલા હોય તેને આપણે એને તત્પુરુષ સમાસ કહીએ છીએ. પણ એ પહેલાં તમારે તત્પુરુષ સમાસ છે એના માટે યાદ રાખવા માટે વિભક્તિના જે પ્રત્યયો છે, એટલે વિભક્તિ પહેલીનો, વિભક્તિનો એ, બીજીનો ને, ત્રીજીનો થી થકી વડે, આ બધા પ્રત્યયો છે ખાસ યાદ રાખી લેવાના છે. કારણ કે એ યાદ હશે તો જ તમે સંસ્કૃતની અંદર ધાતુરૂપો, નામરૂપો જે છે એ નામરૂપો તમે ઓળખી શકશો ને ગુજરાતીની અંદર સમાસ ઓળખી શકશો, તત્પુરુષ સમાસ. હવે ત્યાર પછી શું કહે છે કે સામાન્ય રીતે તેનું ઉત્તરપદ મુખ્ય અને પૂર્વપદ ગૌણ હોય છે. આ પદનો વિગ્રહ કરતી વખતે વિભક્તિ પ્રત્યયો અથવા નામયોગી ઉમેરાય છે. એટલે કે આ સમાસને સમજવા માટે વિભક્તિ પ્રત્યયોની ખબર હોવી જરૂરી છે. હમણાં વાત કરી તેમ કે આ તત્પુરુષ સમાસ છે એને સમજવા માટે ખરેખર વિભક્તિઓના પ્રત્યયો છે એ યાદ હોવા ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી જુઓ, આના માટે તમને કોઠો આપેલો છે વિભક્તિ માટે. વિભક્તિના પ્રત્યયો છે એના માટે થઈને કે દ્વિતીય વિભક્તિ તો ને પ્રત્યય છે. તૃતીયા એટલે કરણ વિભક્તિ, સાધન થી થકી વડે. ચતુર્થી વિભક્તિ તાદૃશ્ય, તે, માટે. પંચમી અપાદાન એટલે કે છૂટા પડવું થી થકી વડે. સાતમી છઠ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ, નો, ની, નું, ના
પછી 7મી અધિકરણ વિભક્તિ, માં, અંદર, ઉપર, એ રીતના તમને જો અહીંયા ઉદાહરણ આપેલા છે કે પહેલી વિભક્તિ હોય તો કર્માધીન તો કર્મને આધીન, આદર યોગ્ય તો આદરને યોગ્ય, મન ગમતું તો મનને ગમતું, સજાપાત્ર સજાને પાત્ર, પ્રેમવશ પ્રેમને વશ, બીજામાંથી થકી વડે હોય તો ચિંતાગ્રસ્ત ચિંતાથી ગ્રસ્ત, રસ ભીનું તો રસથી ભીનું, શોકાતુર શોક વડે આતુર, કષ્ટ સાધ્ય કષ્ટથી સાધ્ય, તર્કબદ્ધ તર્કથી બદ્ધ. પછી માટે છે જો પ્રયોગ માટેની શાળા, ભોજન માટેનું ગૃહ, સત્ય માટે આગ્રહ, દેશ માટેનો પ્રેમ, ને ગૌ માટેની ગાય માટેની શાળા એટલે ગૌશાળા. માટે શબ્દ દ્વારા છૂટા પડે એટલે ખાસ યાદ રાખવાનું, માટે શબ્દ દ્વારા કોઈ પણ છૂટા પડે ત્યારે પણ તત્પુરુષ સમાસ છે થાય છે. ચતુર્થી વિભક્તિ તત્પુરુષ. પછી 5મું છે થી થકી વડે, અપાદાન વિભક્તિ, ઋણ મુક્ત ઋણથી મુક્ત, દેશ નિકાલ દેશ થકી નિકાલ, પદભ્રષ્ટ પદથી ભ્રષ્ટ, પદચ્યુત પદથી ચુક્ત. ત્યાર પછી 6ઠ્ઠી વિભક્તિ છે સંબંધક વિભક્તિ, તો નોની નુના હોય તો ઘર ધણી ઘરનો ધણી, જીવન સાધના જીવનની સાધના, પિતા પ્રેમ પિતાનો પ્રેમ, ગંગાનું જળ, રાજકુમાર રાજ્યનો કુમાર. 7મી વિભક્તિ અધિકરણ વિભક્તિ કે માં, અંદર, ઉપર, કાર્ય કુશળ તો કાર્યમાં કુશળ, જળ ક્રીડા તો જળમાં ક્રીડા, કલા પ્રવીણ કલામાં પ્રવીણ, લોકપ્રિય લોકોમાં પ્રિય, ગૃહ પ્રવેશ ગૃહમાં પ્રવેશ. એટલે આ બધા જે છે એ વિભક્તિ પ્રમાણે તમને જો ઉદાહરણો આપેલા છે, સમજવું સરળ પડે એટલા માટે થઈને. ત્યાર પછી જુઓ તમે નોંધ કરીને આપેલું છે કે આ બધા શબ્દો જે છે કે સામાન્ય રીતે આતુરનો અર્થ ખૂબ ઉત્સુક ઉત્સાહિત એવો થાય છે, પરંતુ આતુર શબ્દના અધીરું, તૈયાર, બીમાર જેવા અન્ય શબ્દો પણ થાય છે. તેમાં પીડાતું, દુઃખી પણ સમાવેશ થાય છે. ચિંતાતુર, શોકાતુર આદિ સમાસમાં આતુરમાં આ પીડાતું દુઃખીના અર્થમાં પ્રયોજાય છે. એટલે શબ્દો છે ખૂબ જ મહત્વના છે, યાદ રાખવા જેવા. આ કોઠામાં ઉપરાંત કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે, જેથી આ સમાસ છે એ ખરેખર તમે સરળતાથી સમજી શકો છો, વધારે સ્પષ્ટ થઈ જાય. જો અહીંયા આપણે આ ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. પરમેશ્વર એટલે પરમ એવા ઈશ્વર પરમેશ્વર. ત્યાર પછી બીજું છે કે એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ છીએ શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી. વૃદ્ધાવસ્થા અવસ્થા છે, પણ કેવી અવસ્થા છે કે વૃદ્ધ અવસ્થા છે. જો એ બીજો સમાસ છે એ શરૂ થાય છે કર્મધારય સમાસ, એના માટેના પૂર્વ ધારણા તમને અહીં આપેલી છે. ત્યાર પછી છે કે આધેડ ઉંમરની બાળવયમાં વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું, વય છે પણ કેવી છે? બાળ વય છે. તો પરમેશ્વર તો પરમ એવા ઈશ્વર, વૃદ્ધાવસ્થા તો વૃદ્ધ અવસ્થા, બાળવય તો બાળ એવી વય એટલે ઉંમર. હવે તમે જોઈ શકો છો કે અહીં વિગ્રહમાં આપણે કશું જ ઉમેર્યું નથી, માત્ર 2 શબ્દોને જુદા જ કર્યા છે. થોડું ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે અહીં પહેલું પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય છે. જોયું ને કે જે 3 ઉદાહરણો આપેલા છે એની અંદર પહેલું પદ જે છે એ શું છે? વિશેષણ છે. ઈશ્વરનું વિશેષણ શું છે? પરમ એવા ઈશ્વર. અવસ્થા તો વૃદ્ધ અવસ્થા, યુવા અવસ્થા એટલે વૃદ્ધ છે એ વિશેષણ છે. અને વય છે કેવી છે? વૃદ્ધ વય નથી પરંતુ બાળ વય છે. એટલે અહીંયા જે પેલો શબ્દ છે શું છે? વિશેષણ. હમણાં વાત કરી તેમ કે વિશેષણ અને વિશેષ્યનો જ્યારે સંબંધ હોય ત્યારે આપણે એને કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આ કર્મધારય સમાસ છે એ આવતા લેક્ચરની અંદર ભણશું. ત્યાં સુધી તમારે આ દ્વંદ્વ સમાસ આપણે ભણ્યા અને તત્પુરુષ સમાસ ભણ્યા, એ બંને સરસ મજાના વાંચી જવાના છે, સમજવાના છે, યાદ રાખવાના છે. કારણ કે બધા જે તમે પાઠનો સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય જ્યારે લખો છો તેની અંદર સમાસના ઉદાહરણો છે એ આવે જ છે. એટલે હવે આવતા લેક્ચરની અંદર આપણે કર્મધારય સમાસ છે એ ભણીશું અને એના ઉદાહરણો વિશે વધારે સમજૂતી છે એ મેળવીશું.